ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ઓનલાઈન એજ્યુકેશન જે છે એ સરસ રીતે તમે એને માણતા હશો એવી અપેક્ષા છે. આજે આપણે ફિઝિક્સની અંદર ચેપ્ટર 2 ના અમુક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરવાની છે. બરાબર છે? ચાલો, તો આપણે જે અત્યાર સુધી ભણ્યા છીએ એની અંદર ત્રુટિ ભણી ગયા, ત્રુટિઓનું સંયોજન ભણી ગયા અને ત્રુટિઓનો અંદાજ એના વિશે વાત કરી હતી. આજે આપણે કરવાનું જે સમજવાનું છે એની અંદર ઉદાહરણના દાખલા છે એ આપણે 2.9 સુધી જોયા હતા. 2.10મું ઉદાહરણ આપણને આપ્યું છે કે જો R1 બરાબર R1 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ માઇનસ 3 ઓહમ એક અવરોધ આપ્યો છે. બરાબર છે? એક બીજો અવરોધ આપ્યો છે 200 પ્લસ માઇનસ 4 ઓહમ. એક R2 આપણને આપ્યો છે 200 પ્લસ માઇનસ 4 ઓહમ. તો આપણને એમ કહ્યું છે કે શ્રેણી અને સમાંતરમાં જોડવામાં આવે તો એનો પહેલાં તો સમતુલ્ય અવરોધ શોધો. ચાલો, અહીંયા બે અવરોધો છે. તો પહેલું છે શ્રેણી અને બીજું છે સમાંતર જોડાણ. શ્રેણી અને સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. શ્રેણી અને સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ શોધો. ઉપરાંત એનો આપણે નિરપેક્ષ ત્રુટિના સ્વરૂપમાં આન્સર લખવાનો છે. બરાબર? ચાલો, હવે બાળકો તમારે 12થની અંદર આવશે આ બધું. બરાબર છે? કે કોઈ એક અવરોધ છે, આમ હોય, જો આમ આ એની સંજ્ઞા છે, આને આપણે R1 કહીશું. બરાબર? આ જે બીજો અવરોધ છે એને આપણે R2 કહીશું. આ અવરોધ છે, અવરોધ. અવરોધ જે છે એનો ખ્યાલ ઓહમે આપ્યો હતો, એટલે એના ઉપરથી આનો એકમ ઓહમ છે. આ અવરોધ 1 છે, આ અવરોધ 2 છે. હવે બાળકો તમે 10મા ધોરણમાં ભણી ગયા અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ. તો અહીંયા આપણને એમ કીધું છે કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ શોધો. તો આપણે એમ કહી શકીએ કે અહીં શ્રેણી જોડાણમાં R એ શ્રેણી જોડાણમાં અવરોધોનો બાળકો સરવાળો થાય તો શ્રેણી જોડાણની અંદર RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. આપણને જે અવરોધ આપ્યો છે એમાં આને આપણે R1 કહેશું, આને આપણે ડેલ્ટા R1 કહેશું, આને આપણે R2 કહેશું, આને ડેલ્ટા R2 કહેશું. ક્લિયર? હવે શ્રેણી જોડાણની અંદર અવરોધનો સરવાળો થાય તો RS બરાબર R1નું મૂલ્ય છે 100, R2નું મૂલ્ય છે 200. તો શ્રેણી જોડાણની અંદર આ અવરોધ તમે ગણો તો તમને મળે છે 300 ઓહમ. આ શ્રેણી જોડાણમાં અવરોધનું મૂલ્ય તમને મળી ગયું. રાઈટ? હવે આપણે સમાંતર જોડાણની અંદર અવરોધનું મૂલ્ય મેળવવું હોય તો શું કરવાનું? તો સમાંતર જોડાણ માટે સમાંતર જોડાણમાં વ્યસ્તનો સરવાળો થાય. સમાંતર જોડાણ માટે 1/Rp ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. હવે આ લખવું હોય તો 1/Rp ઇઝ ઇક્વલ ટુ 1/R1 એટલે 1/100 પ્લસ 1/200. આનો આપણે લસા લઈએ તો થાય
200 પ્લસ 100 એના છેદમાં 200 એને ગુણ્યા 100 એટલે આના પરથી પેરેલલની અંદર અવરોધનું મૂલ્ય થશે 200 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઈડ 300 આ કેન્સલ એટલે તમને પેરેલલની અંદર જે રેઝિસ્ટન્સ મળ્યો એ મળ્યો 200/3 એટલે લગભગ 66.67 ઓહમ. તો બાળકો આ મૂલ્ય તમને જે મળ્યા એ હજી તો શ્રેણી સમાંતર જોડાણના કુલ અવરોધો મળ્યા, રાઈટ. હવે આપણે આમાં ત્રુટિ ઉમેરવાની છે એ જોવાનું છે ને. તો હવે આપણે જોશું કે શ્રેણી જોડાણની અંદર એટલું મળ્યું, સમાંતર જોડાણમાં એટલું મળ્યું. હવે શ્રેણી જોડાણમાં સરવાળો થશે તો કે શ્રેણી જોડાણમાં મહત્તમ ત્રુટિ જો તમે લખો તો શ્રેણી જોડાણમાં મહત્તમ ત્રુટિ એ કેટલી થશે તો કે એની દરેક સ્વતંત્ર ત્રુટિના સરવાળા જેટલી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2. ડેલ્ટા R1 કેટલી છે તો કે 3 + 4 એટલે મહત્તમ ત્રુટિ 7 ઓહમ થઈ. એટલે તેથી શ્રેણી જોડાણ માટે અવરોધ RS ડેશ ઇઝ ઇક્વલ ટુ RS પ્લસ માઇનસ ડેલ્ટા RS. તો અહીંયા RS જે છે એ કેટલું છે તો કે આપણને ખબર છે, આપણને RS આપ્યું છે 300 પ્લસ માઇનસ 7 ઓહમ. વિદ્યાર્થી મિત્રો, આ થયો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ અથવા તો નિરપેક્ષ ત્રુટિના સ્વરૂપમાં શ્રેણી જોડાણમાં અવરોધ થયો. અહીંયા તમને આ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. સાપેક્ષ ત્રુટિ કહીએ તો શું કરવાનું? 7/300. પ્રતિશત ત્રુટિ કહીએ તો એ પ્રમાણે, બરાબર, સીધા મલ્ટીપ્લાય 100 કરી નાખવાના. ઓકે, આ વાત થઈ શ્રેણી જોડાણની બાળકો. હવે સમાંતર જોડાણમાં આવું નહીં થાય. સમાંતર જોડાણ માટે સૂત્ર જે છે એ સમાંતર જોડાણ માટે આ તમે પેરેલલ આરપીને સૂત્રનો કરતા બનાવો. આરપી ઇઝ ઇક્વલ ટુ આવું થશે R1 R2 એના છેદમાં R1 પ્લસ R2. જો ત્યાં તમને મેથડ સીધી આપી છે સૂત્રકાનો ઉપયોગ કરો. કદાચ પરીક્ષામાં ન પણ આપે તો આપણે આ રીતે જવું પડે કે 1/RP ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખજો અહીંયા 1/R1 પ્લસ 1/R2. તો આના ઉપરથી આપણે આમ લખી શકીએ RP ઇન્વર્સ બરાબર R1 ઇન્વર્સ પ્લસ R2 ઇન્વર્સ. કંઈ કર્યું નથી. શું કર્યું છે? ખાલી ઉપર લઈ ગયા એટલે માઇનસ થયું. હવે આનું વિકલન કરવાનું છે આરની સાપેક્ષે, બરાબર. તો અહીંયા ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો અને આનું વિકલન થશે DRP બાય DR. આરની સાપેક્ષે કર્યું ઇઝ ઇક્વલ ટુ વિકલનનો નિયમ ઘાત આગળ R1 ની ઘાતમાં 1નો ઘટાડો, નાનું વિકલન થશે DR1/DR. અહીંયા પ્લસ ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો, ફરી વિકલન થશે DR2/DR. આમ તમે જોવા જાઓ તો આ કેન્સલ થઈ જાય. માઇનસ 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 બધી પ્લસ થઈ જાય. એટલે આવું થઈ ગયું. અહીં ઘાત 1 ઘટશે ને 2 થશે. 1/RP² ઇન્ટુ DRP, ડીની જગ્યાએ ઘણીવાર ડેલ્ટા લખે છે, 1/R1² ઇન્ટુ DR1 પ્લસ 1/2 આવશે, સોરી 1/R2² ઇન્ટુ DR2. ક્લિયર બાળકો? હવે તમે જુઓ તો DR એટલે આ થઈ ગયું. હા, DR1 છે, DR2 છે ને R1 R2 છે. RP આપણને મળી ગયો છે કેટલો? 66.7. તો અહીંયા તમને આ સૂત્રને આમ લખી શકો ડેલ્ટા RP ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 એના છેદમાં R1² પ્લસ ડેલ્ટા R2 એના છેદમાં R2² એને ગુણ્યા RP². બસ પૂરું. બધી કિંમત છે બાળકો, બધી કિંમત સૂત્રમાં મૂકો એટલે તમને ડેલ્ટા RPની વેલ્યુ મળી જાય.
ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 કેટલું છે તો કે 3 R1નો સ્ક્વેર એટલે 100નો વર્ગ એટલે 10⁴ પ્લસ ડેલ્ટા R2 4 200નો સ્ક્વેર 4 × 10⁴ આનું સાદુરૂપ આપી અને અહીંયા 66.67નો સ્ક્વેર કરો જે આન્સર આવશે એ ડેલ્ટા આરપી મળશે અને ડેલ્ટા આરપી તમને મળશે લગભગ 1.7795 આ મળ્યું 1.7795 આ તમને મળી ગયું ડેલ્ટા આરપી આ સમાંતર જોડાણની ત્રુટિ થઈ તો સમાંતર જોડાણની અંદર મારે હવે આરપી લખવું હોય તો આરપી ડેશ ઇઝ ઇક્વલ ટુ પેરેલલ પ્લસ માઇનસ ડેલ્ટા આરપી આ તમને મળ્યું ડેલ્ટા આરપી મળી ગયું તો આરપી ડેશ ઇઝ ઇક્વલ ટુ આ અવરોધ તમને આપ્યો છે 200/3 અથવા 66.67 પ્લસ માઇનસ 1.78 ઓહમ ક્લિયર બાળકો એટલે આ પ્રકારે ત્રુટિ શોધવાની કીએ તો આ દાખલો આ રીતે ગણવાનો થાય ઓકે ચાલો બાળકો હવે આપણે 2.11 ગણ્યો હતો આ 2.10 ગણાયો હવે આવે છે ઉદાહરણ 2.12 તમને આવર્તકાળનું સૂત્ર આપ્યું T ઇઝ ઇક્વલ ટુ 2π √L/G છે લોલકનો આવર્તકાળ છે તો 1 મિલીમીટરની ચોકસાઈથી એટલે જે અંતર આવ્યું એની ચોકસાઈ આપણને મિલીમીટરમાં આપી દીધી છે કે ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ 1 મિલીમીટરની ચોકસાઈથી માપવામાં આવે છે તો લોલકની લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર છે તો આ મિલીમીટરના સેન્ટીમીટર કરો તો 0.1 સેન્ટીમીટર થાય ફિઝિક્સની અંદર બધા દાખલામાં એકમ એક પદ્ધતિમાં રાખવાનો કોઈ પણ બધી રાશિઓનું 1 સેકન્ડનું વિભેદન છે બાળકો વિભેદન એટલે ડેલ્ટા ટી 1 સેકન્ડ આપ્યું છે 1 સેકન્ડના વિભેદનથી માપતા ઘડિયાળ 100 દોલનો કરે છે 100 દોલનો માટેનો લાગતો સમય ટી એ આપણને આપ્યો છે 90 સેકન્ડ તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી માપન કર્યું હશે એટલે અહીંયા ખરેખર આવું જે આપ્યું છે એમાં આપણે શોધવાનું છે ડેલ્ટા જીના છેદમાં જી આ સાપેક્ષ ત્રુટિ એને ગુણ્યા 100 આ આપણે ખરેખર ફાઇન્ડ આઉટ કરવાનું છે તમે જીની પ્રતિશત ત્રુટિ શોધો તો તમને ખબર પડશે કે જીને કેટલી ચોકસાઈથી માપ્યો છે એ ઓકે તો આપણી પાસે અહીંયા બાળકો ટીનું સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ 2π √L/G માં જીને સૂત્રનો કરતા બનાવશું તો T² ઇઝ ઇક્વલ ટુ 4π² L/G એના ઉપરથી જીને સૂત્રનો કરતા બનાવતા 4π² L/T². આવું મળ્યું. હવે આના ઉપરથી મારે જીમાં પ્રતિશત ત્રુટિ મેળવવી હોય તો આ તો અચળાંકો છે, તો આમ મળી શકે ડેલ્ટા જીના છેદમાં જી ઇઝ ઇક્વલ ટુ, આમાં કંઈ ત્રુટિ ન હોય, અચળાંકો એમને રહીએ, સરવાળા ભાગાકારનો નિયમ લાગુ પાડીએ, ડેલ્ટા એલના છેદમાં એલ પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા ટીના છેદમાં ટી, આ ઘાતાંકવાળા પદનો નિયમ લાગુ પડે. હવે અહીંયા ડેલ્ટા એલ છે, ડેલ્ટા ટી નથી. ડેલ્ટા ટી આપણે મેળવવું છે, કઈ રીતે મળશે? એમ કહી શકીએ કે જો 100 દોલનો માટે લાગતો સમય એ 90 સેકન્ડ હોય તો 1 દોલન માટે લાગતો સમય એના આવર્તકાળ કહેવાય કેટલો હોય? તો આવર્તકાળ ટી બરાબર 90 ઇન્ટુ 1/100 એટલે 0.9 સેકન્ડ. એટલે બાળકો તમને ટી મળી ગયું, ટી બરાબર 0.9 સેકન્ડ. આ આવર્તકાળ એટલી ચોકસાઈથી માપે છે, એટલે આને તમે કહી શકો કેપિટલ ડેલ્ટા ટી. બધી કિંમત આપણી ઓકે. અહીંયા આપણને આવર્તકાળ એટલો મળ્યો, પરંતુ આપણે એમ કહી શકીએ કે અહીંયા ડેલ્ટા ટીના છેદમાં ટી બરાબર શું થશે? ડેલ્ટા ટીના છેદમાં ટી. આ તમે વિકલનની રીતે પણ કરી શકો. આવું થાય તો હવે જીમાં પ્રતિશત ત્રુટિ લખવી હોય તો જીમાં પ્રતિશત ત્રુટિ એટલે કે ડેલ્ટા જીના છેદમાં જી
એને ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલના છેદમાં એલ એને ગુણ્યા 100 પ્લસ 2 ઇન્ટુ અહીંયા મૂકશું ડેલ્ટા ટીના છેદમાં ટી એને ગુણ્યા 100. એટલે હવે કિંમત મૂકો ડેલ્ટા એલ એટલે 1 એટલે 0.1 એના છેદમાં 20 એને ગુણ્યા 100 પ્લસ 2 ડેલ્ટા ટી 1/90 ઇન્ટુ 100 બરાબર. એટલે આ આપણને મળ્યું 0.5 પ્લસ 2.2 ઇઝ ઇક્વલ ટુ 2.7% એન્ડ હિયર અબાઉટ 3%. એટલે જી જે છે એનું માપન કેટલી ચોકસાઈથી કર્યું ગુરુત્વ પ્રવેગનું, તો કે 3% વેરિએશનથી એનું આપણે જે છે ચોકસાઈ રાખી અને એનું મૂલ્ય નક્કી કર્યું. ઓકે બાળકો, ચાલો તો અહીંયા આપણે જે થિયરી ભણ્યા એ મેથડના દાખલા ઉદાહરણમાં પૂરા થઈ ગયા છે. હવે આવે છે સ્વાધ્યાયનો દાખલો 2.6. અહીંયા આપણે લંબાસરનું સૂત્ર બાળકો ભણી ગયા. વર્નિયર હોય કે માઇક્રોમીટર હોય, લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર યાદ રાખવાનું. મુખ્ય સ્કેલના 2 ક્રમિક કાપા વચ્ચેનું મુખ્ય સ્કેલના 2 ક્રમિક કાપા વચ્ચેનું અંતર છેદમાં ગૌણ સ્કેલના કુલ વિભાગની સંખ્યા. ગૌણ સ્કેલના કુલ વિભાગની સંખ્યા. રેડી? તો એ લંબાસરનું સૂત્ર આપણે યાદ કરીએ ને આગળ વધીએ. 2.6 સ્વાધ્યાયનો દાખલો કે લંબાઈ માટેના નીચેના પૈકી ક્યુ સાધન સચોટ છે. પેલું વર્નિયર જે છે, વર્નિયરની અંદર વર્નિયરમાં ગૌણ સ્કેલના બરાબર સમજો, ગૌણ સ્કેલના 20 કાપા છે. પેલા 10 આપતા હતા 0 એટલે 1 કાપા થાય એટલે 20 વિભાગ થયા. તો અહીંયા આની લંબાસર શોધવી હોય મારે વર્નિયરની, તો મુખ્ય સ્કેલના 2 ક્રમિક કાપા વચ્ચેનું અંતર તો 0.1 સેન્ટીમીટર થાય એના છેદમાં 20 એટલે આની લંબાસર 0.005 સેન્ટીમીટર. ક્યુ માપ ચોકસાઈથી વધારે થઈ શકે એવું આપણે કીધું છે. એક આ આપ્યું. બીજું તમને એમ કીધું છે કે એક સ્ક્રૂ ગેજ છે, એનું પેચ અંતર 1 મિલીમીટર અને 100 વિભાગ છે. એ તો સ્ક્રૂ ગેજનું જ થઈ ગયું. સ્ક્રૂ ગેજ એટલે માઇક્રોમીટર. સ્ક્રૂ ગેજ માટે પેચ અંતર એટલે 2 ક્રમિક કાપા વચ્ચેનું અંતર બરાબર 1 મિલીમીટર અને ગૌણ સ્કેલના વિભાગ એ 100 છે. તો અહીંયા સ્ક્રૂ ગેજની મદદથી કે માઇક્રોમીટરની મદદથી લંબાસર કેટલી મળે, તો 0.1/100 એટલે આ મળી ગઈ 0.001 સેન્ટીમીટર. રેડી બાળકો? ત્રીજું માપન તમને કીધું છે એક પ્રકાશીય યંત્ર કે જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે. તો પ્રકાશીય યંત્ર, આ પ્રકાશીય યંત્રની મદદથી અવલોકન લેવામાં આવે તો એની મદદથી એંગસ્ટ્રોમના ક્રમની તરંગ લંબાઈ માપી શકાય. એંગસ્ટ્રોમના ક્રમની તરંગ લંબાઈ માપી શકાય. તો આનું વિભેદન સારામાં સારું થયું. એંગસ્ટ્રોમના ક્રમની એટલે 4000 એંગસ્ટ્રોમ હોય ને તો 4 × 10⁻⁷ એંગસ્ટ્રોમ થઈ ગયા. એટલા એંગસ્ટ્રોમ થયા. એના બરાબર 4 × 10⁻⁷ એંગસ્ટ્રોમ થયું. રાઈટ? હવે તમારે એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો આપણને ખબર છે કે અમે 4000 એંગસ્ટ્રોમ લીધા. બરાબર? 4000 એંગસ્ટ્રોમ બરાબર એટલા મીટર થઈ ગયા. આના સેન્ટીમીટર કરો એટલે 4 × 10⁻⁵ સેન્ટીમીટર થયા. તો -5 એટલે 0.1, 2, 3, 4 અને 5 એટલા ક્રમનું થયું. બરાબર? એટલા સેન્ટીમીટર. એનો મતલબ એવો થયો કે પ્રકાશીય ઉપકરણની મદદથી વધુ સારી ચોકસાઈથી માપી શકાશે. વધુ સારી ચોકસાઈથી અવલોકન, ચોકસાઈ કે સચોટતા
અવલોકન લઈ શકાશે. તમને એમ કીધું કે આ ત્રણેયમાંથી સારું કયું એમ, તો કે જેની લંબાઈ સારી એનાથી સારું પરફેક્ટ રેટિંગ આવે ને, તો આની લંબાઈ 0.005 છે, આની લંબાઈ 0.001 છે, આની લંબાઈ 0.401 છે. ક્લિયર બાળકો? તો આ ઉદાહરણ 2.6 થયું. ચાલો લખી લો. ઓકે બાળકો, હવે નેક્સ્ટ ઉદાહરણ છે 2. સ્વાધ્યાયનું જ છે દાખલો, બરાબર છે. 2.6 ગણ્યો 2.7. એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે. ઉદાહરણ 2.7. હવે સૌપ્રથમ અહીંયા તમારા માટે શબ્દ આવ્યો છે નવો, મોટવણી. 11મા ધોરણમાં નવો છે, પણ મોટવણી ભણી ગયા. મોટવણી એટલે તમારે કાંઈ લખવાનું નથી, મોટવણીની સંજ્ઞા એમ છે, મોટવણી બરાબર પ્રતિબિંબના છેદમાં વસ્તુ, આને કહેવાય મોટવણી. મોટવણી એટલે મારી સામે અરીસો રાખું તો અરીસામાં મારું પ્રતિબિંબ દેખાય, બરાબર સમજો. એ અરીસો સમતલ હોય તો અરીસામાં હું કેવડો દેખાઉં છું, જેવડો છું એવડો, તો કે જે વસ્તુ છે એવડું જ પ્રતિબિંબ દેખાય, માટે સમતલ અરીસાની મોટવણી 1 હોય. ખબર પડે છે? અથવા તો એમ કહી શકું, મોટવણી બરાબર પ્રતિબિંબની સાઈઝ એના છેદમાં વસ્તુની સાઈઝ. બસ આનો ગુણોત્તર એટલે મોટવણી, યાદ રાખજો. ક્લિયર? આ મોટવણીના 3 પ્રકારો છે: રેખીય મોટવણી, ક્ષેત્રીય મોટવણી અને કદ મોટવણી. આ મોટવણીના 3 પ્રકાર છે. રેખીય મોટવણી, આ એક રેખીય મોટવણી જેમાં લંબાઈની વાત આવે. બીજી ક્ષેત્રીય મોટવણી, એક જેમાં ક્ષેત્રફળ આવે, એનો દાખલો હમણાં આપણે આવશે. અને ત્રીજી કદ મોટવણી કે જેમાં 3 પરિમાણ આવે. બરાબર? મોટવણી એકમ અને પરિમાણ રહી છે, એનો એકમ ન હોય, કારણ કે આની સાઈઝ સેન્ટીમીટરમાં, આની સેન્ટીમીટરમાં, સેન્ટીમીટર એકમ ઉડી જાય. તો એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે, અહીં માઇક્રોસ્કોપની મોટવણી એટલે કેટલા ગણું દેખાડે છે? 100 ગણું. માઇક્રોસ્કોપની મોટવણી એમ કીધું છે આપણને કે 100 જેટલી મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે 20 અવલોકનો, વાળની જાડાઈ માપે છે અને 20 અવલોકનો નોંધે છે. તો માઇક્રોસ્કોપમાં વાળની જાડાઈ એટલે માઇક્રોસ્કોપમાં વાળની જાડાઈ માપી, બરાબર સમજો. 20 અવલોકન ભલે લીધા, આની સરેરાશ લીધી, અને માઇક્રોસ્કોપની મદદથી વાળની જાડાઈ, આપણો માથાનો વાળ, એને કેટલી મળી છે? જો 3.5 મિલીમીટર. એટલે આ હકીકત જે છે એ 3.5 મિલીમીટર વાળની જાડાઈ એને માઇક્રોસ્કોપની મદદથી દેખાણી, એટલે એને મોટું કરીને દેખાડ્યું. એકચ્યુઅલીમાં આ જે છે એટલા ગણું એને દેખાડ્યું. એટલે આ તમારા પ્રતિબિંબની સાઈઝ થઈ. તો તમને શું કીધું છે કે વાળની અંદાજિત જાડાઈ ખરેખર કેવડી હશે? તો આપણે મોટવણીનું સૂત્ર આ જ લખવાનું છે કે મોટવણી એમ બરાબર પ્રતિબિંબ એના છેદમાં વસ્તુ. અથવા તો અહીંયા તમારે જે સૂત્ર લખવું હોય તો એ લખી શકો. આમાં આપ્યું છે દેખીતી પહોળાઈ, દેખીતી પહોળાઈ આ દેખાય છે માઇક્રોસ્કોપમાં, અને આ સાચી પહોળાઈ. ખરેખર વાળ છે કેવડો? આ મોટવણીનું સૂત્ર આમે લખી શકો. તો એકચ્યુઅલી વાળ કેવડો છે તેનું સૂત્ર આપણે સૂત્રોની કરતા બનાવીએ. સાચી પહોળાઈ, ખરેખર વાળની કેટલી હોવી જોઈએ? સાચી પહોળાઈ બરાબર દેખીતી પહોળાઈ એટલે કે એનું પ્રતિબિંબ એના છેદમાં મોટવણી. તો દેખીતી પહોળાઈ કેટલી થઈ જોઉં? દેખીતી પહોળાઈ આપણને આપી 3.5 મિલીમીટરના સેન્ટીમીટર એટલે 10⁻⁻1 એના છેદમાં મોટવણી કેટલી? 100. મિલીમીટરના ફોર્મમાં લખવું તો આપણને કંઈ વાંધો નથી. તો તમને જવાબ મળ્યો 3.5 એને ગુણ્યા 10⁻²
મિલીમીટર. એટલે ખરેખર તો એમનો અંદાજ આવી જાય ને કે તમને કીધું તો 100 ગણી દેખાય છે મોટવણી. જો 100 ગણી દેખાય એટલે 1 સેન્ટીમીટર હોય ને તો એનું 100માં ભાગનું દેખાતું હતું. 1 સેન્ટીમીટર હોય તો 1 મીટર જેવડું દેખાડે, એમ એના જેવું થયું ને 100 ગણું દેખાડતું હતું. તો સાચી પહોળાઈ કેટલી થઈ ગઈ ખરેખર? વાળની જાડાઈ 3.5 ગુણ્યા 10⁻2 મિલીમીટર. ઓકે બાળકો, તો આ થોડીક આપણે થિયરીની પર ચર્ચા કરી, મોટવણી એટલે શું એની, રાઈટ. ચાલો નેક્સ્ટ દાખલો છે 2.8. બહુ મસ્ત સ્વાધ્યાયનો દાખલો આપ્યો છે બાળકો. સ્વાધ્યાયનો દાખલો છે આ 2.8. આ પણ સ્વાધ્યાયનો જ છે. સ્વાધ્યાયનો દાખલો 2.8. ઉદાહરણ લખાઈ ગયું મારાથી. ચાલો, દાખલાની રકમ એવી છે કે તમને એક દોરી અને મીટર પટ્ટી આપ્યા છે, તો તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો? ચાલો, દોરી અને બીજું કાંઈ આપ્યું નથી, બરાબર. દોરી અને મીટર પટ્ટી વડે દોરીની જાડાઈ કઈ રીતે નક્કી કરશો? મગજ વાપરજો થોડું. એક સિમ્પલ વસ્તુ વિચારો કે અહીંયા એક દોરીનો ટુકડો હું તમને દઉં છું. ચાલો, એવડી દોરી આપું છું. આની જાડાઈ માપવી છે મારે, શું કરશું? ફૂટપટ્ટીની મદદથી જાડાઈ માપવી. શું કરવાનું એ કહું તમને. બહુ સિમ્પલ વસ્તુ છે, ઇઝીલી માપી શકાય, ચિંતાનો કોઈ અવકાશ નથી, બરાબર છે. અહીંયા મારી પાસે માર્કર છે એટલે હું માર્કર લઉં છું. બાકી તમારે એક બોલપેન સાદી લેવી હોય તો બોલપેન હાલે, પેન્સિલે ચાલશે, રાઈટ. એની ઉપર શું કરવાનું તો કે આ દોરીને વીંટાળી દેવાની. મેં તમને જે વાયર આપ્યો એ વાયરને આમાં વીંટાળવાનો. જોજો, હું આની ઉપર વીંટાળી દઉં છું. તમને એમ થશે સર આની મદદથી કેમ મળે, હમણાં તમને કહું છું. જો બરાબર સમજો, મગજ ઊંધું વાપરતા નહીં હો. આ તમે જોઈ શકો છો કે આ વાયર મેં આની માથે વીંટી દીધું છે. કેટલા આટા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આટા થયા. સાંભળજો હવે, 11 આટા થયા. હજી એવું લાગે તો હજી આટા 12 13 14 જેમ આટા વધારો એક્યુરેસી આવે. 16 આટા કર્યા. કેટલા? 16 આટા માર્કરની અંદર વીંટ્યા મેં. અમારી પાસે સ્કેલ તો છે, તો મારે શું કરવાનું? સ્કેલની મદદથી આ જાડાઈ માપી લેવાની. અને 16 આટા છે. હવે જોજો, મેં જાડાઈ માપી તો અહીંયા શું કરવાનું છે? આપણે દોરીની જાડાઈ નક્કી કરવી છે. તો દોરીની જાડાઈ બરાબર આ વીંટાળેલી દોરીની લંબાઈ n છેદમાં આટાની સંખ્યા. વીંટાળેલી દોરીની લંબાઈ સ્કેલની મદદથી માપો તો તમને મળે છે સપોઝ 2.5 સેન્ટીમીટર. એની અંદર ધારો કે અહીંયા 16 આટા છે. તો હવે શું થઈ ગયું? આ જે 16 આટા હતા ને એની લંબાઈ મળી ગઈ. અહીંને આટાની સંખ્યા ભાઈ ગયા, એક દોરીની જાડાઈ મળી ગઈ. આમ જાડાઈ મળી, જોજો આ જાડાઈ મળી, પૂરું થઈ ગયું. એ જાડાઈ એટલે દોરીનો વ્યાસ થઈ ગયો. સમજાણું બાળકો? ઘરે અખતરો કરજો, થઈ જશે. 2.5 ભાગ્યા 16 કરીએ એટલે મારી પાસે જે દોરી હતી એની જાડાઈ આપણને મળી ગઈ વાયરની. આ મળ્યું 0.156 સેન્ટીમીટર. 0.156 સેન્ટીમીટર. આ ખરેખર જે મળ્યું એ દોરીનો વ્યાસ મળી ગયો. દોરીનો વ્યાસ D બરાબર 0.156 સેન્ટીમીટર. તમને એમ કે ત્રિજ્યા શોધો તો R = D/2 કરી નાખો એટલે ત્રિજ્યા મળી ગઈ. રેડી? આ પહેલી વાર્તા એ થઈ. બીજું આપણને શું કીધું એમાં જુઓ કે એક સ્ક્રૂ ગેજનું પેચ અંતર 1 મિલીમીટર અને વર્તુળાકારના 200 વિભાગ કર્યા. પેચ અંતર = 1 મિલીમીટર અને વિભાગ 200 આપ્યા. તો આની લંબાઈ તમે મેળવો તો ખરેખર લઘુત્તમ માપ શક્તિ બરાબર 1 મિલીમીટર 0.1/200 થયું. 0.1/200 તમે સાદુરૂપ આપો અને લગભગ 0.0005 આવશે. 0.0005.
તો ખરેખર આ એટલી લંબાસ મળી, એટલી લંબાસ આપણી આંખ દ્વારા ઇમેજિનેશન થઈ શકે નહીં, એમાં રીડિંગ ખોટું આવે. એટલે તમને એમ કીધું છે કે સચોટતા વધારી શકાય, તો કે આ વધારી શકાય, પણ એની અંદર મર્યાદા નડે કે આપણી આંખ જે છે એ એટલું માર્ક કરી શકે નહીં. મતલબ આપણું વિભેદન આંખનું એટલું બધું નથી. ત્રીજું, પાતળા બ્રશના સળિયાનો વ્યાસ વર્નિયર વડે માપવામાં આવે છે. બરાબર, એક પાતળો બ્રશનો સળિયો છે, પાતળા સળિયાનો વ્યાસ માપવો છે. ધ્યાન આપજો, પાતળા સળિયાનો વ્યાસ, બ્રશનો સળિયો એટલે આમ જાડો હોય, એ વર્નિયરની મદદથી માપું છું. વર્નિયર કેલિપર્સની મદદથી માપી અને એના અવલોકનો N1 બરાબર પહેલાં 5 લઉં છું અને બીજા N2 બરાબર 20 લઉં છું. બરાબર, અહીંયા તમને પહેલાં 5 કીધા છે ને પછી 100 કીધા છે. બરાબર, તો 20 લઉં, વધારતા જાય, N3 બરાબર 80 કરું, N4 બરાબર 100 અવલોકનો લઉં. કેમાં એક્યુરેસી વધારે વધશે? જેમ અવલોકનોની સંખ્યા વધશે એમ એની એક્યુરેસી વધશે. તો અહીંયા અવલોકનોની સંખ્યા વધારવામાં આવે તો શું થશે? વધારે ચોકસાઈવાળું પરિણામ આવશે. એટલે તમને એમ કીધું છે એમાં કે પરિણામ શા માટે વધુ વિશ્વસનીય છે? આ સળિયાનો વ્યાસ માપ્યો છે તો એ 100 અવલોકનમાં શું કામ વધારે વિશ્વસનીય છે? કેમ? તો કે જેમ અવલોકનોની સંખ્યા વધે, જેમ અવલોકનોની સંખ્યા વધે તેમ ચોકસાઈમાં વધારો થાય, ચોકસાઈમાં વધારો થાય. ક્લિયર? આનું ઉદાહરણ આપણે આપવું હોય તો આપી શકીએ કે કોઈ વસ્તુનું અવલોકન કરું છું તો એ અવલોકન કરીએ, એ કોઈ 5 વ્યક્તિના અવલોકન ઉપરથી કોઈ તારણ કાઢું, એની જગ્યાએ 25 વ્યક્તિના અવલોકન ઉપરથી તારણ કાઢું, તો કયું તારણ વધારે સચોટ કે ચોકસાઈવાળું હશે? 30માંથી લીધું હશે એ. ઓકે બાળકો, ચાલો એટલું લખી નાખો. ચાલો હવે આવે છે સ્વાધ્યાયનો 2.9. હમણાં દાખલો ગણ્યો હતો ને મોટવણી, એના જેવો જ છે કે એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. 35 મિલીમીટરની સ્લાઇડ ઉપર એક મકાનનો ફોટોગ્રાફ લીધો, કેટલું મળે છે? 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે ઓબ્વિયસલી સાઇઝની સાઇઝ એવડી છે તો આપણને એવડું અવલોકન. એ જે છે એ સ્લાઇડ ઉપર મકાનનો ફોટોગ્રાફ તો બહુ મોટું મકાન, ફોટો નાનો થઈ જાય ને, સાઇઝમાં ઘટાડો થાય, પણ એ આવી સાઇઝમાં ઘટાડો થાય પણ સ્લાઇડમાં તમને એટલું દેખાડે છે. હવે શું કીધું છે એને જુઓ કે આ સ્લાઇડને પડદા ઉપર ઝીલતા એનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. ક્યાં? તો કે હવે સ્લાઇડને એટલે પ્રોજેક્ટર દ્વારા પડદા પર ઝીલતા, જો પડદા પર આ સ્લાઇડને ઝીલવામાં આવે તો ક્ષેત્રફળ કેટલું મળે છે? તો કે 1.55 મીટર સ્ક્વેર. એટલે વિચાર કરો કેટલા ગણું થઈ ગયું, એટલા મીટર સ્ક્વેર મળે છે, બહુ મોટું થઈ ગયું. તો પડદાની પ્રોજેક્ટર અને પડદાવણીની ગોઠવણીની રેખીય મોટવણીનું મૂલ્ય શોધવાનું છે. રેખીય મોટવણી કેટલી? એટલે આપણે ખરેખર શોધવાની મોટવણી છે. ધ્યાન આપજો, રેખીય મોટવણી ML કયો તો ચાલશે આને. ધ્યાન આપજો, મેં મોટવણીના 3 પ્રકાર કીધા હતા. તો અહીંયા એક સૂત્ર એનું કહી શકાય કે રેખીય મોટવણી બરાબર ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ. શું કામ? એ તો કે ક્ષેત્રીય મોટવણીમાં 2 પરિમાણ હશે, એનું વર્ગમૂળ કાઢશો એટલે ગમે એક બાજુ પરિણામ દર્શાવશે. કોઈ 1/1 સેન્ટીમીટરનો ચોરસ લઈ લ્યો તો એનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર થયું, એટલે 1 સેન્ટીમીટર લંબાઈ ને 1 સેન્ટીમીટર પહોળાઈ. તો એની રેખીય મોટવણી એટલે એની ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ. હવે અહીંયા આપણે ક્ષેત્રીય મોટવણીનું સૂત્ર લખીએ તો ચાલશે ને? ક્ષેત્રીય મોટવણી મળી જશે. ક્ષેત્રીય મોટવણી બરાબર, તો મોટવણીનું સૂત્ર તો એ જ છે, પ્રતિબિંબની લંબાઈ છેદમાં સાચી લંબાઈ. તો અહીંયા સાચી લંબાઈ ખરેખર એટલી હતી સ્લાઇડ ઉપર. બરાબર, તો અહીંયા પ્રતિબિંબ કયું છે? તો કે પડદા ઉપર પ્રતિબિંબ આનું લીધું, પ્રતિબિંબ એના છેદમાં વસ્તુ અથવા તો સાચું માપ. તો પ્રતિબિંબ કેટલું છે? તો કે 1.55 મીટર સ્ક્વેર.
એના છેદમાં ઓરિજિનલ કેટલું હતું 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. તો ક્ષેત્રીય મોટવણી કેટલી મળી? તો કે 1.55 એના છેદમાં 1.75 ગુણ્યા 10⁻⁻4 મીટર સ્ક્વેર ગયા એટલે 1.55 ભાગ્યા 1.75 કરો તો કેટલું મળે? 1.55 ભાગ્યા 1.75 એટલે મળ્યા 0.8857. 0.8857 એને ગુણ્યા 10⁻⁻ ઉપર જાય એટલે પ્લસ, એટલે ખરેખર ક્ષેત્રીય મોટવણી એમ એ તમને કેટલું મળ્યું? 8857 એટલી મોટવણી મળી. આ મોટવણીમાં કિંમત મૂકી દો એટલે ml √√, ma છે એટલે ખરેખર આ રેખીય મોટવણીનું મૂલ્ય 8857નું વર્ગમૂળ થાય. 8857નું વર્ગમૂળ કાઢશો એટલે એનું વર્ગમૂળ આવશે 94.11. એટલે ખબર પડી આ રેખીય મોટવણીનું મૂલ્ય થયું. ક્લિયર બાળકો? તો આ થયું ઉદાહરણ 2.9. હવે પછી સાર્થક અંકવાળું ઉદાહરણ છે આપણે નેક્સ્ટ જોશું. 9.16 ને 17. 9.16 એક કરાવી દઉં છું, 9.17 તમે કરી નાખજો. સ્વાધ્યાયનો દાખલો 9.16 સોરી 2.16. એમાં તમને એમ કીધું છે કે પારિમાણિક માપકરણની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે, બરાબર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર છે. હાઇડ્રોજન પરમાણુ, જો અણુ અને પરમાણુ બેયમાં ફેર, હાઇડ્રોજન પરમાણુ એટલે H2 થયો. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર બરાબર 0.5 એંગસ્ટ્રોમ છે. એટલે આને તમારે ત્રિજ્યા તરીકે લેવાની, બરાબર. જ્યારે પરમાણુનો વિસ્તાર આપ્યો અને ત્રિજ્યા તરીકે લેવાનું તો એ 0.5 એંગસ્ટ્રોમ છે. તો હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ કેટલું? બરાબર. 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું, તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું એટલે H2નું 1 મોલ H2નું કદ કેટલું? તો પહેલાં તો આપણે એક હાઇડ્રોજન પરમાણુનું 1 મોલનું કદ જોઈએ છે. તો 1H2નું કદ, 1 H2નું કદ V બરાબર 4/3 πr³ થાય ને. તો આ શોધી લઈએ તો V બરાબર 4/3, પાય એટલે 3.14, R એટલે 0.5 એને ગુણ્યા 10⁻10 એનો ઘન. આ 1 H2નું કદ થયું, બરાબર. એ 1 H2નું કદ એટલું મળ્યું. તો હવે 1 મોલ H2માં 1 મોલ H2માં સંખ્યા અણુઓની કેટલી હોય? 1 મોલમાં H2ના અણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય, એને જેટલી હોય. તો એને જેટલા અણુઓનું કદ = Na × V થાય. તો એના ઉપરથી એને 6.023 આ એવોગેડ્રો અંક છે, એને ગુણ્યા 10⁻23 એને ગુણ્યા V 4/3 એને ગુણ્યા 3.14 એને ગુણ્યા 0.5નો ઘન એને ગુણ્યા 10⁻30. તો બાળકો આ તમને આણ્વિક કદ મળી ગયું. આણ્વિક કદ = સાદુરૂપ આપી દો 6.023 એને ગુણ્યા 4 એને ગુણ્યા 3.14 એને ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ભાગ્યા 3. એટલે આન્સર આવ્યો 3.152. 3.152 એને ગુણ્યા આ ઘાત 30 અને આ એટલે 10⁻⁻7 મીટર³. આ એનું હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ થયું. એક્ઝેક્ટ નેક્સ્ટ દાખલો છે 2.17. એમાં તમને કદાચ એવું કીધું છે મોલર કદ અને આણ્વિક કદનો ગુણોત્તર. તો કાંઈ કરવાનું નથી. આ દાખલામાં તમને મોલર કદ, વાયુનું મોલર કદ એના છેદમાં આણ્વિક કદનો ગુણોત્તર પૂછ્યો છે બાળકો.
તો મોલર કદ જે છે ને એ 22.4 લીટર હોય. લીટરના મીટર ક્યુબ એટલે 10⁻³ એના છેદમાં આના થઈ ગયા 3.152 એને ગુણ્યા 10⁻⁷. આ સાદુરૂપ આપો એટલે એનો નેક્સ્ટ દાખલાનો સીધો આન્સર મળી જાય. 22.4 ભાગ્યા 3.152 એટલે મળ્યું 7.106 અથવા તો 7.1 × 10⁴. એટલા ગણું વધારે છે. શું કામે? તો આ મોલર કદ વાયુનું છે. વાયુ માટે અણુ વચ્ચેનું અંતર ઘણું બધું વધારે હોય માટે એનું કદ આના કરતાં લગભગ 10,000 ગણું વધારે છે. આ ક્લિયર થયું બાળકો? તો આપણે આટલા દાખલા ગણ્યા છે, અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે જોશું સાર્થક અંકો. ચાલો, બેસ્ટ ઓફ લક.